સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રન કેસમાં ઉમરા પોલીસે કાર નંબરના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના પીપલોદ વિસ્તારમાં બનેલા હિટ એન્ડ રન કેસમાં ઉમરા પોલીસે આરોપી દેવાંશ પટેલની અટકાયત કરી છે. આરોપીએ મોપેડ પર જઈ રહેલા ધનરાજ બાગલેને કારથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો અને બાદમાં સ્થળ પરથી ફરાર થયો. ઇજાગ્રસ્તને 108 મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પોલીસે કાર નંબરના આધારે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટ અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં કે એક કિયા ગાડી ચલાવતા એક માણસ છે, દેવાંશ સંજયભાઈ બંસલ, જેમની ઉંમર 28 વર્ષની છે. આ ગાડી ચલાવતા હતા તો સામને સે એક એક્ટિવા ઉપર બીજા માણસ આવતા હતા અને આ બંને વચ્ચે ટક્કર થઈ અને આમાં જો એક્ટિવા ઉપર માણસ છે એમને ઈજા પહોંચી છે, જેમાં કે એમાં ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે. અને આ અકસ્માત બન્યા પછી આ આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી. તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે. અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના એફએસએલ અને સીન ઓફ ક્રાઇમના એફએસએલ, સીડીઆર અને બધા સીસીટીવી ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી તરહ ન્યાય મળે આ અમારી કોશિશ છે. આરોપી ના કાપડના ખાતા છે જે સચિન મુજવાલા એરિયામાં છે. કેટલી રફતારથી આરોપી આગળ ગયો હતો? આ જાંચ એફએસએલ થયા પછી ચોક્કસ પતા લાગશે, તો તમને લોકોને અમને જાણ કરીશ. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.